નમસ્કાર, આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। અમે વાત કરશું નવરાત્રિની। નવરાત્રિનું કામનું શરૂઆત થઈ ગઈ છે દેવીનાપુરામાં। તમે જોઈ શકો છો વડીલો કામ કરી રહ્યા છે અને પોતપોતાની જવાબદારી નિભાવી રહ્યા છે। જબરજસ્ત નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે અને આખા મહેસાણા જિલ્લામાં આવી નવરાત્રિ ક્યાંય નહીં થતી હોય, કારણ કે બધું જ માંડવીથી લઈને બધું જ અમે ઘરે બનાવીએ છીએ, મતલબ ગામમાં બનાવીએ છીએ। અને તમે જોઈ શકો છો કે દેવીનાપુરા જેવી નવરાત્રિ બીજે ક્યાંય નહીં થતી હોય। આ વડીલો જો રાતને કામ કરી રહ્યા છે અને આ રાતનો વ્યૂ હવે આગળ તમને બતાવીશું। આ જોઈ લો ગ્રામ યુવક સેવા મંડળના યુવાનો તમે જોઈ શકો છો। અને આ સવારનો વ્યૂ અને દર વખતે દર સાલે ગ્રામ યુવક સેવા મંડળના યુવાનો તૈયાર જ રહે છે। નરેશભાઈ, અનિલભાઈ તમે જોઈ શકો છો, એલકે અર્જુનભાઈ, એલકે વગેરે જેવાઓ બેઠા છે અહીંયા। અને આ પાછળ ઉમેશભાઈ બેઠા છે, તે ગ્રામ યુવક સેવા મંડળ સંભાળે છે। આ વિવેકભાઈ, હિરેન પટેલ, જીલ, સંદીપભાઈ, અંકિતભાઈ જેવા તમામ મિત્રો બેઠા છે અને પોતપોતાની જવાબદારી નિભાવી રહ્યા છે। આ જુઓ ઉમેશભાઈ, ગ્રામ યુવક સેવા મંડળના સંચાલિત। અને બધા જ આનંદથી પોતાનું કામ કરી રહ્યા છે। આકાશ પટેલ, રવિ પરિવાર વગેરે જેવા બેઠા છે। અને હવે બાર તરફ આવી જઈશું કે ઉપરની એંગલો નવી કરાવી હતી, તો એને કલર કામ ચાલુ છે। હિરેન પટેલ, અને હિરેન પટેલ કરી રહ્યા છે। સંદીપભાઈ, વિવેકભાઈ, સીડીને પણ કલર કામ થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો। રવિ પાલીબા માઠ, જબરદસ્ત કલર કામ ચાલી રહ્યું છે। અને નવરાત્રિનું કામ જબરદસ્ત ચાલી રહ્યું છે। પાટોનું સમારકામ થઈ રહ્યું છે અને અંદર ગોઠવવાની છે, તમે જોઈ રહ્યા છો। અને ફાઇનલી આપણે અંદર પાટો ગોઠવી દીધી છે અને આગેવાનો ચર્ચા કરી રહ્યા છે। હવે કમ્પ્લીટલી આપણે માંડવી અંદર મૂકી દીધી છે અને આયોજન કમ્પ્લીટ કરવાનું થઈ રહ્યું છે, તમે જોઈ રહ્યા છો। અને ગામના બધા જ મિત્રો અહીંયા છે હાજર। જોઈ લો તમે, હવે માંડવી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને આગળથી વ્યૂ